કદાચ કશુંક ચાલ્યું ગયું હોય. પોલીસે આટલી બધી મહેનત કરીને છતાં પણ વિક્રમનો હજુ સુધી પત્તો નથી લાગ્યો. અને મારું એવું માનવું છે કે વિક્રમ પાછળ આપણે એટલા બધા સ્વાર્થી ન બનીએ કે દીકરી ધારા વિશે વિચારીએ પણ નહીં. નવજીભાઈ કહેતા થોડું અજુગતું લાગે છે, પણ મારું માનો ને તો ધારા અને દેવના લગ્ન કરાવ્યા. ગામનો સુખી પરિવાર છે અને સૌથી મોટી વાત તો નાગજીભાઈ એ છે કે વિક્રમ અને ધારા વિશે બધું જાણે છે, છતાંય પણ લગ્ન કરવા માટે તૈયાર છે. તમારા માટે કોઈ પણ પ્રકારનો વાંધો ન હોવો જોઈએ. હું આ લગ્ન માટે રાજી નથી. જયદેવસિંહ, તમે ચિંતા ન કરો. ધારા હજી વિક્રમના દુઃખમાંથી બહાર નથી આવી, પણ મને વિશ્વાસ છે નાગજીભાઈ એને મનાવી લેશે. તમે લગ્નની તૈયારી કરો, બસ ધારા દીકરીનો ખ્યાલ રાખજો. અરે ભાઈ, ધારા અમારી દીકરી જેવી જ છે. તમે એની જરાય ચિંતા ન કરો. અમે એને જરાય દુઃખ નહીં પડવા દઈએ. વિશ્વાસ છે મને. હાલો ત્યારે, જય શ્રી માતા. કૃષ્ણ. શું મારા ઇજ્જતના ધજાગરા કરવા બેઠી છે? આ ઠાકોર સાહેબ જવાબદારી લઈ રહ્યા છે તો તને વાંધો શું છે? કઈ હાના નહીં કરીશ. તું આ લગ્ન નહીં કરે ને તો અમે બંને જણા મરી જઈશું. તમે આવું નહીં બોલો. ઠીક છે, તમે લોકો જેમ કહેશો ને હું એમ જ કરીશ. દમયંતી, બીજો કોઈ ઉપાય નથી. ધારાની જિંદગી આપણે ખરાબ નહીં કરી શકીએ ને. વિક્રમનો હજુ સુધી પત્તો નથી લાગ્યો. મને તો બીક છે કે કોઈ જંગલી જનાવર વિક્રમને. નહીં, મારો ભાઈ મને કીધા વગર ક્યાંય જાય જ નહીં. મને વિશ્વાસ છે મારો ભાઈ આવશે. મારો વીર જરૂર આવશે. મારો ભાઈ આવશે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અરે ભાઈ બંધ મારા મારા મારા, ભાઈ બંધ મારા આયા આઠમના દાડા. ભાઈ બંધ મારા આયા આઠમના દાડા. ગોકુળ આઠમના મેળામાં રમીએ. અરે કાકા કાકી નાસે, પોયરા પોયરી નાસે. કાકા કાકી નાસે, પોયરા પોયરી નાસે. ગોકુળ આઠમના દાડા રે આયા. અરે દેશી ઢોલ વાગશે ને મોજ મજા પડશે. ગામડાનો દેશી રે સાડો રે ચાલશે. અરે ભાઈ બંધ મારા મારા મારા, અરે ભાઈ બંધ મારા આઠમના દાડા. ગોકુળ આઠમના મેળામાં રમીએ. કાકા કાકી નાસે, પોયરા પોયરી નાસે. ગોકુળ આઠમના દાડા આયા. ગોકુળ આઠમના મેળામાં રમીએ. બીજાનો હાથ પકડીને રમશું. તારો મારો હાથ લ્યા ખભા પર રાખશું. કૃષ્ણ સુદામ દેવી તારી મારી જોડ છે. તું મારા યાર મારો પાક્કો ભાઈ બંધ છે. અરે
ભાઈ બંધ મારા 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 અરે ભાઈ બંધ મારા આયા આઠમના દાડા ગોકુળ આઠમના મેળામાં રમીએ હે મારા કાકા કાકી નાસે પોયરા પોયરી નાસે ગોકુળ આઠમના દાડા રે આયા ગોકુળ આઠમના મેળામાં રમીએ કોઈ નારી તોડે લડશું કે વડશું તો એ રેશું ભાઈ જોડે ઓ તારી મારી યારી આખી દુનિયા એ વખાણી મારા યાર દોસ્તી દિલથી બંધાણી અરે ભાઈ બંધ મારા 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 અરે ભાઈ બંધ મારા આયા આઠમના દાડા ગોકુળ આઠમના મેળામાં રમીએ હે મારા કાકા કાકી નાસે પોયરા પોયરી નાસે ગોકુળ આઠમના દાડા રે આયા અરે અરે ગોકુળ આઠમના મેળામાં રમીએ તમે બધાએ મને નવું જીવન આપ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અરે એમાં આભાર હે નો આ તો અમુનો ધર્મ કહેવાય આ તો અમારું નસીબ હે કે અમુને તમારી સેવા કરવા મળી તો બાપુ તમે એકલા જ આવા નહીં કરો મારે આવવાનું હોય તમારી હારે આમાં શું છે કે આટલી ઉંમરમાં આ ગામવાળાના દાસા ભાડીને કંટાળી ગયેલો હું એટલે મારે અરે પેલું તમને તો ખબર છે હું મને ગાવાનો જબરો શોખ છે એટલે મારે સ્ટુડિયોમાં ગીતડું ગાવું છે અને તાજો હારી પોયરી મળી જાય ને ટના ટન તો એની હારે લગ્ન કરીને પછી મારા વાહડી બગાડી લેવી છે અરે આટલી ઉંમરે લગન અરે બાપુ તમને હાજા કરવામાં આ ભાઈની ઘણી મહેનત એમ એની વાત સાંભળવી પડે તમારે મારી વાત સાંભળવી પડે લઈ જવું પડે તમારે મને સારું ચાલ જય જોહર જય જોહર આ જોહર મારું સાંભળે ખરા હા જય જોહર આ શું કહું તમે મને અમદાવાદ આ ગીતડું ગાવા લઈ જાવ એ મને માનવા નહીં આવતેલું બાપુ તમારો આભાર હો મારી બાજુમાં એકદમ ધોળી બક ડોકરી બેઠેલી છે બગલાના પાક જેવું તેમ એમ પૂછતેલો કે હેનો દૂધ પીતી હે ગાયનું એ ગાયનું પીતી ભેંસનું પીતી હોય મૂકને બધી માથાકૂટી આપ મને લાગે ગેટીનું દૂધ પીતેલી હે એટલે આટલી ધોળી બક છે બાપુ પૂછી મારું કે કુંવારી હે ભણેલી હા પૂછી દો ભાઈ જા ને તે ડોકરી તમે કુંવારા હો કે લગ્ન કરેલા લગન કરેલા ને મારે એક છોકરો છે તો તમે જબરી ઉતાવળ કરી પાડી તો તમારે છૂટાછેડા લઈ લો કે એમ ઓ ભાઈ આવું બધું બોલતા તમને શરમ નથી આવતી તમે શું બોલી રહ્યા છો ના એટલે આ તો તમારો છૂટાછેડાનો પ્લાન હોય તો અમે બાપુ રેડી છીએ એમ કહેતા લો આ તો પેલી બે ટોક મારે એમ કરે ટોક કરી તો ચૂપ અરે બાપુ સાઈડમાં હું કરે પેલો ડીઝલ ખલાસ થઈ ગયું લાગે
કેવી ગાડી રાખે હે બાપો લાડે ને ગાડે તો હરખા હે અને મત કે બાપો જરા મત કે બરાબર ઢાંકણું વાહી દીધું ગાડી હરખી થઈ ગઈ જબ્બર કારીગર ને કર્યો એ ભાયા ગાડી હરખી થઈ ગઈ કે હળો બે મિનિટ ઓ ભાયા હેડો કે ગાડી ઉપડવા કરે કે યાર એ ભાયા વિક્રમનો પછી કાકા કોણ છે? પાછું ખોવાઈ ગયો તો પાછો આવી ગયો અરે આ તો કોઈ બદલાવ બદલાવ લાગે છે આમ કેમ આવ્યો કાકા પાછા આવી જાય એવું લાગે છે કાકા આમ કેમ એવું છે કાકાને જો તો ઘરે અરે ભાઈ આ બધું શું બતાવે છે તું યાર કંઈક બીજું બતાવ ને. આ મારી પત્ની છે એટલે થનાર પત્ની છે. કંઈક મોંઘું બતાવ. મોંઘું આમાંથી કઈ નથી ગમતું. ના યાર તું કંઈક એવું બતાવ જ્યાં સુધી કોઈએ પહેર્યું ના હોય. બતાવ ને કંઈક બીજું. આમાંથી તો શું વિક્રમ મારો વિક્રમ આવી ગયો. એ ધારા ક્યાં જાય છે? સાંભળ ધારા. વિક્રમ વિક્રમ રડીશ નહીં બેન. ભાઈ મારો વીર ક્યાં હતા તમે? શું કર્યું તું? તમે અમને એકલા મૂકીને ક્યાં જતા રહ્યા હતા? વિક્રમ વિક્રમ તમારે મૂકીને ક્યાં ચાલ્યો ગયો તો વિક્રમ? તારી ભલી થાય આનું સાચું નામ તો વિક્રમ હે એટલે મને ઉલ્લુ બનાવી ગયેલો તું ક્યાં ગયો તો તું ભાઈ? કોણ ભાઈ? હું તમને નથી ઓળખતો. વિક્રમ વિક્રમ હું ધારા. કોણ તારા? અરે મને જવા દો, એથી મારે ઘણા બધા કામ છે. હું ભાભી છું વિક્રમભાઈ.
મને જવા દો અહીંથી. હું કોઈને નથી ઓળખતો. તમે એમને આરામ કરવા દો, હું જોઈ લઉં છું. ચલો બધાએ બહાર જાઓ. ચલો ભાઈ. ક્યાં ક્યાં મળ્યું તમને આ? ક્યાં મળ્યું? અમુ બાપુ આદિવાસી, અમુ જંગલમાં રહેનારા, ઝૂંપડામાં રહેનારા. આ તો એક દાડો જંગલમાં મને લોહી લુવાણ મળેલો. માથામાં જબરજી એક ફટકો મારેલો બાપુ. અને તાથી ઝૂંપડે લીધું ને તા થોડા દવા દારૂ કર્યા અને જંગલની જડીબુટી વાપરી તાથી રિપેર કરીને અહીં સુધી લાવેલો. મને લાગે છે કોઈએ મારીને જંગલમાં ફેંકી દીધો હશે. પણ આ તો દાદાના આશીર્વાદ કે આ ભાઈ એમને મળી ગયા અને એમનો જીવ બચી ગયો. વિક્રમની યાદશક્તિ જતી રહી છે. શું વાત કરું છું? મારું એવું સજેશન છે કે સિટીના સારા ડોક્ટરને બતાવો. જી ધન્યવાદ ડોક્ટર સાહેબ. તમે વિક્રમને બચાવીને મારા ઉપર જે ઉપકાર કર્યો છે ને એ અમે ક્યારેય નહીં ભૂલી શકીએ. અરે પૈરે એવું નહીં મળે. આ તો મારે જઈ જોહર ની કૃપા કે પૈરો આવી ગયો અહીંયા. બાકી ડોક્ટર સાહેબ જે કહેતેલા એ મુજબ એને માથામાં જબ્બર વાગેલું હે એટલે ભૂલી જતો લાગે હે. બાકી મને તો એ કીધેલું હે કે હું તમને અમદાવાદ લઈ જવાનો ને તા કીધડા ગોળાવાનો અને કોઈ ડોકરી મળી જાય તો વાહડી વગાડવાનો. પણ મને નહીં લાગતેલું કે વાહડી વાગે. પણ વિક્રમભાઈ ઉપર હુમલો કોણે કર્યો હશે? આપણા તો કોઈ દુશ્મન જ નથી. એસીઆર ગમે તે હશે ને એને હું શોધી લાવીશ. આ વિક્રમ જીવતો કેવી રીતે પાછો આવે? મને નથી ખબર. તમે લોકો એને ખતમ તો કર્યો તો ને. મારી સાથે દગો મોંઘો પડશે. જગો, તમને જેટલી વિક્રમને મારવાની ઉતાવળ હતી ને એના કરતા વધારે ઉતાવળ મને હતી. અને મેં એને મારી સામે જ. મારે કઈ જ નથી સાંભળવું. મને બસ વિક્રમ વિશે સમાચાર આપો. અને વિક્રમ મરી ગયો છે તો આ કોણ છે એનો જવાબ જોઈએ. દેવ, આ વિક્રમ હા, આ કઈ રીતે શક્ય છે? તેને જ્યાં મારીને દાટ્યો હતો ને, ચલ ત્યાં જઈને જોઈએ. હા ચાલ. તે બાપુ આટલા બધા રૂપિયા તમારા મળે નહીં? મને આજે ખબર પડી. એટલે આ બધું તમારું હે તમને ખબર નહીં પડે? આ બધું મારું નથી એ મને ખબર છે, પણ કોનું છે એ મને ખબર નથી. એની રાબ કાઢું. એટલે આપણે અહીંયા જ રોકાવાનું કે હું? આ તમુ તો મને કહેતેલા કે હું શહેરમાં જઈને તને ગીતડું ગવડાવવાનો હું અને કોઈ ડોકરી મળી જાય તો વાહડીયા વગાડવાનું. એ બધું હું થાય બાપુ? એ બધું થશે. અત્યારે મારું માથું ના ખાઈશ. હા હા, જ્યાં જવું ત્યાં એની રાબ કાઢું. આવા ને આવા ભટકા છે. એના ચક્કરમાં મારી જિંદગી ગોટાળે ચડી ગઈ છે. અમારા માથાના વારમાં સોખા જેવા ફરી આવી ગયા. ભાઈ તમે જમી લો. અરે કશું બોલશો નહીં. આજે મારા વીરાને મારા હાથેથી જમાડું. તમારું મનગમતું શાક છે. તમને યાદ છે એકવાર તમે ભીંડાનું શાક બનાવ્યું હતું અને ભીંડા બળી ગયા હતા અને રોટલી બનાવતા વખતે લોટ એકદમ રબડી જેવો કરી નાખ્યો હતો. અને ભાઈ આ ફોટો, અને તમને યાદ છે આ ફોટો ક્યારે કરાવ્યો હતો? અને આ લોકેટ મેં તમને બનાવી આપ્યું હતું જે આજે તમારા ગળામાં નથી. ઠીક છે, હોય કેવો છે. અને આ માનો ફોટો તો તમને યાદ હશે ને? ના, બાપુ આ બેન તમને ક્ષેત્રો વાલ કરશે. તમારે આવું નહીં કરવું.
અરે રાપ કાઢું, મને તો એમ કહેતેલો કે અમદાવાદ જઈ અને તને હું ગીતડું કવડાવી દઉં, કોઈ છોકરી હારી મળી જાય તો વાહડી વગાડી દઉં, અને આ તો ધોમરોડાની જેમ હૂતેલો હે. મારી જિંદગીનું તો એણે બધું રમણ ભમણ કરી મેલેલું હે. અલ્લાહ ઉઠ કે ઓ બાપુ ઉઠો કે. આના કરતા તો હું મારા જંગલમાં હારો હતો. અરે આપણે અહીંયા શું કરીએ છીએ? આ ભૂતડાઓની જેમ બીવડાવો નહીં બાપુ. અને અહીંયા ત્યાંથી અત્રે હું તો તમારી વાહે વાહે આવેલો હું. એ જલ્દી કર. આ લોકો કોણ છે? આ પેલા સઢિયાવાળાને તો મેં હવેલીને બહાર ભાડેલો હા બાપુ. જલ્દી કર. વિક્રમની લાશ તો અહીંયા જ છે. આ અહીંયા છે તો પેલો ગામમાં છે કોણ? હા બોસ. વિક્રમ મળ્યો? બસ વિક્રમની લાશ તો અહીંયા જ છે. મેં મારી નરી આંખે જોયું છે. તો પછી અત્યારે ગામમાં છે એ કોણ છે? એ તો ખબર નથી, પણ વિક્રમ તો અહીં જ છે. આવું બની કેવી રીતે શકે? એ બધું હું નથી જાણતો. આ બધા જે ખેલ ચાલી રહ્યા છે એ પતાવો. હા બોસ. મને એમ હતું કે વિક્રમને મારીશું તો બધા રસ્તા સાફ થઈ જશે અને ધારા પણ મારી થઈ જશે, પણ આ તો બધા જ પાસા ઉલટા પડી ગયા. હવે બહુ થયું. એક પછી એક બધાને ખતમ કરીએ એટલે વાત પતે. પહેલા શારદા, પછી પેલા ડુપ્લિકેટને, અને પછી એ અને પાછો ડાળી દો. બધી ગયું. ચલો ચલો હવે. આ તો બુદ્ધો ફોટો હે બાપુ. આ કઈ ગડબડ में લઈ. આ તો વિક્રમ છે. તો તમે કોણ મળો બાપુ? સની રામભા રાજપૂત. અમદાવાદનો એક નામથી ગુંડો. હે? એક વાત તો ખબર પડી ગઈ. આ શારદાની વિક્રમ બંને ભાઈ બહેન વચ્ચે બહુ જ પ્રેમ હતો, પણ આ લોકોએ પોતાના સ્વાર્થ માટે બંનેને અલગ કરી દીધા. આજ સુધી મેં જીવનમાં કઈ સારું કામ કર્યું નથી, પણ હવે ખબર પડી કે ભગવાને મને અહીંયા કેમ મોકલ્યો. આ બિચારા સારા માણસ જોડે દગો થયો છે. એનો બદલો લેવા અને શારદાની રક્ષા કરવા મને અહીંયા મોકલ્યું છે. બાપુ તમે હું વાત કરતેલા હો? તમને ખબર નહીં મળે. આ તો તમારા જેવા ચેતરાને દાટીને ઢેફા ઢેફા પાડી દીધેલા છે. તમો આ તો તમારે હાથે એતરા આવેલો કે મારે ગીતડું ગાવાનું છે, મારે ડોકરી હાથે વાહડી વગાડવાની છે. એ બધું મેલીને આ બધી લમણા કૂટમાં મને નહીં પાડવાનો તમારે. બાપુ તમને કહી દઉં, અમુ તો અંગૂઠા સાપ, થમ્સઅપ, ઘોડા, આદિવાસી છીએ. આ બધા તમને મારીને સાફ કરી નાખશે બાપુ. હવે એમનો સામનો વિક્રમ સાથે નહીં પણ સન્ની સાથે છે.
શારદાની રક્ષા. શારદા, બેન શારદા, ક્યાં છે તું? શારદા, શારદા. શું થયું વિક્રમભાઈ? ભાભી, મને બધું જ યાદ આવી ગયું. હવે ક્યારેય દુખી ના થતી બેન. તારી આંખમાં આંસુ ક્યારેય ના લાવતી. તારો ભાઈ આવી ગયો છે. માતાજીની કૃપા. હા, અમારા જંગલોમાં તો આવી જડીબુટ્ટી મળે. હા, આ બધું યાદ આવી જાય એવી. હે માતાજી, કૃપા તમારી. હું આ ખુશીની વાત તમારા ભાઈને કહીને આવું છું. હા, સાંભળ્યું તમે? વિક્રમભાઈને બધું યાદ આવી ગયું. હા મોટા ભાઈ. કોણ હતા એ લોકો? ખબર નહીં, એ લોકો પાછળથી ઘા કર્યો હતો. ચિંતા ન કર, શોધી લઈશું. હા, એ બધી વાત અત્યારે છોડો મોટા ભાઈ. મેં માનતા માની હતી, જો તમારી યાદશક્તિ પાછી આવી જશે તો હું માતાજીના મંદિરે થાળ ધરાવવા જઈશ. હા બેન, હું પણ તારી સાથે આવીશ. જા, તૈયાર થઈ જા, પછી જઈએ. આવા દે હવે દેવ એન્ડ કંપનીને. એને પણ ખબર પડે કે આ વિક્રમ નહીં પણ સતી છે. આવો ને બાપુ, આવો કે. ચાલ જજો. અરે તું ચાલુ આવવાની અમારે. અરે જીતુ, નારિયેલ નથી લેવા, ચાલ ને. ચાલ. વાત કરું, આનું તો ગુસ્સું પડી ગયેલું મેં. વેવાય, ઠાકોર સાહેબ, તમે? હા વેવાય. કેમ, બરાબર કીધું ને? હા. કોણ? પણ શું? અરે કરો લગ્નની તૈયારી. અને આપણે જે 12 તારીખ નક્કી કરી છે ને, હવે એમાં વધુ ટાઈમ નથી. અને હા, આપણે જે પ્રમાણે વાત થઈ હતી ને, એ પ્રમાણે જો લગ્ન થઈ જાય તો આપણે ગંગા નાયા. સાચી વાત ને વેવાણ? તારીખે જ લગ્ન થશે. બળવર રાજા, દેવનાયક, વિક્રમ હશે.
કીધું સાંભળ્યું નહીં? તારા વિક્રમની હતી અને વિક્રમની જ રહેશે. વિક્રમને તો મેં બોલ, શું કહેવા માંગે છે વિક્રમને? એટલે તારા તો તૂટી ગયા હતા ને લગ્ન ધારા સાથે, અને આ બધું ધારાને મોટા ભાઈની હાજરીમાં જ નક્કી થયું હતું. નક્કી થયું હતું, લગ્ન થયા તો નથી ને. આમને કહી દો અહીંથી જતા રહે. ધારાના લગ્ન વિક્રમ સાથે જ થશે. નાગજી, આજે તે મારી આબરૂ સાથે રમત રમી છે. હવે હું તારા જીવન સાથે રમત રમીશ, જોઈ લઈશ. તમે જઈ શકો છો. દેવ, આજકાલ તું બહુ નશો કરવા માંડ્યો છે. અરે યાર શિવા, તું ના બોલ ને યાર. આ ધારાએ મારું આખું જીવન બરબાદ કરી નાખ્યું છે. એના લીધે ના કામમાં મન લાગે છે ને પછી બીજી છે. ખબર નહીં એવું તો શું છે એનામાં, શું નથી કર્યું મેં એના માટે. આ સાલા વિક્રમ માટે થઈને આ છોકરી મારી સાથે રમત ના કરી શકે. પહેલા તો ખાલી આ વિક્રમ જ મારો શિકાર હતો. હવે હું કોઈને નહીં છોડું. અને આ બહુરૂપિયો કોણ છે? એ જે પણ છે શિવા, આપણે એનો રસ્તો કાઢી નાખીશું. હા, ચોક્કસ. ખબર નહીં આ ધારા માટે કેટલાના જીવ લેવા પડશે. અમુ કાકા બાપાના પોરિયા રે કોંડલિયો ખેલા ડોલ, કોંડલિયો ખેલા ડોલ, કોંડલિયો ખેલા ડોલ. અમુ મામા ફોઈના પોરિયા રે કોંડલિયો ખેલા ડોલ. અમુ મામા ફોઈના પોરિયા રે કોંડલિયો ખેલા ડોલ. કઈ ના કરશું મારી બેન, मन में कहीं ना कर छोड़ो, छोड़ मन में नहीं रखता. ઘરના બધા ચા મરી ગયા હે. આવો કે બાર, આ પોયરાને કઈ ઠારેલું હે. ઝપટ મારો, આવો કે કાંઈ કે બધા. શું થયું વિક્રમભાઈને? આ જો કે શું થયું? જુઓ ભાઈ, તમે ઠીક તો છો ને? શું થયું ખબર નહીં, પણ માથું બહુ દુખે છે ને શરીર ભારે ભારે લાગે છે. પણ અચાનક? અરે અચાનક એટલે ચાંદના બૂમો પડતેલા. મને માથું બહુ દુખે હે અને અમારું શરીર આખું તૂટે હે. મને મારવાનું નહીં કે મને મારવાનું નહીં. મને વિચાર આવ્યો કે રાત કડક હું અહીંયા હું અને એને કોણ મારે હે. મને ખબર નહીં. તો તમે કેમ આવું બોલતા હતા? અરે મને કઈ ખબર નથી. આ વળગાડ માટે તો બેઠક બેહાડવી પડે એની રાત કડક. મને લાગે ત્યાં સુધી આ સંજેલી બાજુનું વળગાડે. અરે બાપુ, હું એમ કહેવા માંગુ કે આને કઈક વળગાડ પડગેલું હે. હા, તો હવે હું એ માગે એ બધું હાલવું પડે એનો. એમને શું જોઈએ? એ તો એનો ખબર પડે. કોને? એ વળગાડ વળગ્યું એનો. એમને કોણ વળગ્યું છે? એ તો તમારા ભાઈને ખબર પડે. એ તો અમને હું થોડી વળગેલો હું. તું આ કઈ સાંભળતી નહીં મળે. વળગાડ તો હે, કાંઈક કરવું પડે. તું આમાં શ્વાસ કરે છે? થોડી વાર તું પણ જો, તને પણ વિશ્વાસ આવી જશે. અસંભવ, અસંભવ. એક તો એ આત્મા અને ઉપરથી દેવી શક્તિનો હાથ. અસંભવ. મણિધરનો હાથ. એટલે એમ કે વિક્રમને તમે લોકોએ ભેગા મળીને મારી નાખ્યો અને હવે એની આત્મા
એની બહેનની રક્ષા માટે ભટકી રહી છે. વળી એની ઉપર તો એના કુળ દેવતાનો હાથ છે. એટલે જ ચમત્કારિક રીતે એના જેવો જ દેખાતો બીજો કોઈ આ ગામમાં આવ્યો. એના શરીરમાં આ વિક્રમની આત્મા રહી આ સર્વ કાર્ય કરી રહી છે. આનો કોઈ ઉપાય ખરો? ઉપાય છે, એકમાત્ર ઉપાય. લઈ આવો એને મારી સામે. અને એ બંને એટલે કે વિક્રમની આત્માને બહાર કાઢી હું ખતમ કરી દઈશ. અને તમે પેલા બહુ રૂપિયાને જાઓ અને જેટલો બને એટલો જલ્દી મારી સામે લઈને આવો. હા ગુરુજી, બાપુ તમે સન્ની છો, વિક્રમની મળો. અને પેલી ધારા છે એ વિક્રમને પ્રેમ કરતેલી, તમને નહીં. તમારે કહી દેવું જોઈએ. તારી વાત સાચી છે. તારા મને પણ ગમવા લાગી છે. અને આ બધું જે પણ કંઈ કરું છે શારદા માટે તો કરું છું. બધી વાત બરોબર હે બાપુ, પણ તમે અહીં છોડીને અંધારામાં રાખશો તો તમને પાપ લાગશે બાપુ. એટલે તમારે એને કહી દેવું જોઈએ. હા, કહી દઉં છું. પણ પછી વિક્રમનો હત્યારા કોણ છે એ કેવી રીતે ખબર પડશે? એ બધી મને સમજણ નહીં પડે બાપુ. એ બાકી તમે જાણો. હાલો. વિક્રમ, તું કેટલો બદલાઈ ગયો છે. એટલે એટલે એમ કે આ જ્યારથી તને માથા ઉપર વાગ્યું છે ને ત્યારથી તો હવે પહેલા જેવો નથી રહ્યો. જો મને પહેલા ખબર હોત ને તો મેં ક્યારનું તને માથા ઉપર મારી દીધું હોત. તારા, મારે તને એક વાત કરવી છે. હા બોલ. હેલો. ભાઈ લાલ કે પીળો? એટલે બોલો ને ભાઈ, લાલ કે પીળો? અરે લાલ. પણ શું થયું? અરે કઈ નહીં, એકચ્યુઅલી હું કન્ફ્યુઝ હતી કે હું તમારી માટે લાલ લઉં કે પીળો શર્ટ લઉં. તું માર્કેટમાં છે? હા. મેં તને ના પાડી તેને એકલા જવાની. હા પણ તમે ધારા સાથે હતા એટલે મેં. અરે ગમે તે પણ હોય, તું માર્કેટમાં એકલી કેમ ગઈ? ચલ. હેલો. 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 શારદા, 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 શારદા. શારદા, શારદા, શારદા. શારદા, બે શારદા, 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 શારદા. અરે જીતુ, શારદા, શારદા. યાર, તું તો ડરી ગયો હતો. અરે ડરે બીજા, એને રાપ કાઢવું આપણે નહીં. અરે જીતુ, કોણે કર્યું આ?
એની રાપ કાઢું પાછળથી સરો ગાલી જા આગળથી મોડતા તો ખબર પાડતો કે રાઠો કોણ છે. તું ચિંતા કર, ચાલ આપણે દવાખાને જઈએ. અરે કઈ નથી જાઓ. અરે પણ મારે તારી હાથે વાતો કરવી. આ દુનિયામાં મારું કોઈ નહીં મળે. અરે પણ હું બધા મળ્યા તારે એવું લાગતેલું કે મારો પરિવાર મળી ગયેલો હે. જિંદગી જીવવાની મજા આવતી. જીતુ, હું તને કઈ નહીં થવા દઉં. હા, અરે મારી વાત સાંભળ ભાયા. આવા ગયડો થઈ ગયેલો હું. 50 હાઈટ વરમાં ઘણા બધા સપના પાડેલા. મારે લગ્ન કરવા તા છોકરા સૈયા વાહડી વગાડવી હતી, કીટળા ખાવાતા. ભાણેની રાપ કાઢો, સપના બધા અધૂરા રહી જાય. મારી આગળ પાછળ કોઈ નહીં મળે, પણ તારા જેવો ભાઈ મળી ગયો અને શારદા જેવી બૂન મળી ગઈ. ભાઈ દાતા દાતા તારી હાટો એક ગીત ગાઓ, એક ગીતડું ગાઓ. ભાઈ બંધ મારા આયા મારે જમાના. નહીં જીતુ, તને કશું નહીં થાય. જીતુ, 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 નહીં જીતુ, નહીં. હું એ લોકોને જીવતા નહીં છોડું. પ્રામ પ્રેમ બ્રહ્મ સાકિની ડાકિની વિજય સ્વાહા. નમસ્તે ડોક્ટર નમસ્તે મધુમર્દિની નમકૈટ બહારીને સાકિની ડાકિની વિજય સ્વાહા. ઓમ કમ જપ તમ સાકિની ડાકિની વિજય સ્વાહા. ગ્રામ ગ્રીમ ગ્રમ સાકિની ડાકિની વિજય સ્વાહા. રામ દેવ દેવ સાકિની ડાકિની વિજય સ્વાહા. સ્વાહા. રામ ગ્રીમ ભટ સ્વાહા. રામ પ્રેમ બ્રો ભૈરવી ભદ્રે ભવાને તે સાકિની ડાકિની વિજય સ્વાહા. ઓમ ગ્લામ ગ્લીમ ગ્લુમ જ્વાલ જ્વાલ જ્વલ જ્વલ ભટ સ્વાહા. રામ પ્રેમ બ્રોમ બ્રામ ભટ સ્વાહા. રામ દેવ દ્રોમ સાકિની ડાકિની વિજય સ્વાહા. ધારા 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 ધારા. આજો કેટલા પાપ કરવા પડે છે ફક્ત તને પામવા માટે. તારાને અટતો નહીં. તું કોને અડું? ભાઈની બેની લાડકી આને અડું? ભાઈની બેની લાડકી. મારી બેનને હાથ ના લગાતો, નહીં તો તારું પેટ ચીરી નાતા લગાડી નાખીશ. ઓહ, બહુ પ્રેમ નહીં? સાલા થોડો પ્રેમ જો મને મળી ગયો હોત ને તો આ બધા કાંડ ના કરવા પડે, કોઈને મારવા ના પડે. જાનથી મારી નાખ્યો મેં વિક્રમને. જીવતો દાટી દીધો. વિક્રમભાઈને? હા, તારા વિક્રમભાઈને. માત્ર ને માત્ર આ ધારા માટે. અને હવે આને પણ મારી નાખ્યો. હે ભગવાન, માફ કરજે મને. નહીં.
મોટા ભાઈ, હા મોટા ભાઈ. આ મેં નહીં કર્યું. આ બધા લોકો છે ને આને કઈક તંત્ર વિદ્યા કરી છે મારા માટે. ભાઈ, હા મેં નહીં કર્યું. મોટા ભાઈ. કોણ મોટા ભાઈ? ક્યાંનો મોટો ભાઈ? કોનો મોટો ભાઈ? હું તારો કોઈ ભાઈ નથી. હું ખાલી ભાઈ છું. ભાઈ. તારો એક જ ભાઈ છે ના? હા તો ઉપર ગયો. આટલો મોટો વિશ્વાસઘાત. વિશ્વાસઘાત? અરે ઘાત તો તમે બનીને બેઠા મારી કુંડળી પર. તું મારી સગી બેન છો? વિક્રમ મારો સગો ભાઈ હતો નહીં ને? છતાંય મારા બાપાએ મોટા ભાગની મિલકત તમારા બંનેના નામે લખી નાખી. તું કે પછી તું કે તમારા માટે લાગણી રે મને? મારાથી સહન નથી. હું એકલો ખૂણામાં બેસીને રડતો. શું કરું? કંઈક કરું તો મારા ઉપર શંકા જાય. પણ તારો દેવ કંઈક કરે, તારો ભગવાન કંઈક કરે એ પહેલા આ દેવની વાતની મને જાણ થઈ. તું વિક્રમને ખત્મ કર. ધારા સાથે લગ્ન કરાવવાની જવાબદારી મારી. એટલે તારા સાથે મારા લગ્ન થઈ જશે ને? વિક્રમને બદલે ધારા, ધારાને બદલે વિક્રમ, વિક્રમને બદલે ધારા, ધારાને બદલે વિક્રમ. દેવે મને બધી જ વાત કરી હતી. ડેડી, હું તમને સમજાવું છું શું કરવું જોઈએ. આવો ચલો. ત્યારે જ મેં એને કહ્યું કે થોડી ધરપત રાખ. ચાલ ધારાઓના ઘરે જઈએ અને કંઈક જરૂર હોય તો પૂછતા આવીએ. સારા માણસ થવા ગયા હતા. વિક્રમ જાય ને પછી બધું આસાન થઈ જાય. ભગવાન તમને ક્યારે માફ નહીં કરે. શું નહીં કરે? શું નહીં કરે? માફ? અરે એ જ ભગવાનના મંદિરની બહાર મેં એને મોટો ખાડો ખોદી જીવતો દાટી નાખ્યો.
મારી નાખે. મને એમ કે વિક્રમ મરી જશે ને તો તું ઓટોમેટિક મરી જઈશ પોતે, મને કઈ નહીં કરવું પડે. પણ નહીં, એવામાં આ આવ્યો સની રામભા રાજપૂત વિક્રમ બનીને, તેને વિક્રમ માની પણ લીધો અને એના પાછળ આવી એની આત્મા. આત્મા? હા, આત્મા. તને વિશ્વાસ હતો ને કે મારો ભાઈ આવશે, મારો ભાઈ આવશે, મારો ભાઈ આવશે? આવ્યો, શનિ બનીને પણ આવ્યો અને આત્મા બનીને પણ આવ્યો. આ રાખડી માટે આટલું બધું હોય, આટલું બધું? એ તાંત્રિક, તારા મંત્રો ચાલુ રાખ, આત્માને ખતમ કર. હું આને ખતમ કરું તો મરી ગયો છે. હે દાદા, રક્ષા કરજો, રક્ષા કરજો. હાજી, આટલું બધું થઈ ગયું તોય પણ દાદા રક્ષા કરજે, દાદા રક્ષા કરજે. એ કાલી, ખોલ આને, ખોલ, ખોલ આને, ખોલ. બોલાવ તારા દાદાને, બોલાવ. આજે વિક્રમની સાથે સાથે ભગવાન પ્રત્યેના તારા વિશ્વાસને પણ હું ખાઈ જઈશ. બોલાવ.
पावन राखी अड़क धरती शिर पे दानव मानव संत ऋषि गण भय हर नित्य भोरिंग बने हे रावण हारन जाय लज्जक घात करत मुझ सांभळ जे गणन धरती कड़क ब्रह्मंड लोकी लઈને મુકડી મૃદંગ રાજે વાર કરવા પ્રસ્ત ભેણ ફૂકવી સંગ શબ્દમાં વિસાતી સિંહણ રૂપે વિખરી લઈ ખડગમાં કપર ભરવા તું ભવાની નિસરી માતું 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 ભવાની નિસરી એ મારો જાઓ બધા મારો
મોન પશમ ફટ સ્વાહા મરણ મોન પશમ મરણ મોન પશમ ફટ સ્વાહા મરણ મોન પશમ ફટ તારો મોટો ભાઈ છું. મેં કશું નથી કર્યું. આ લોકો મને ખોટા ભ્રમિત કર્યા હતા, મને શીખવતા હતા તારા વિશે. ભાઈ, બાકી હું તારા પિતા સમાન છું, તારો ભાઈ છું. મને માફ નહીં કર વિક્રમ. શારદા, શારદા મારી લાડકી, હું તારી આસપાસ છું નહીં રહીશ. હવે તારો રખેવાળ આવી ગયો છે સનીના રૂપમાં. સની, આજથી તું વિક્રમ બની રહે છે. દારા,
મને સંસારમાં રસ નહોતો, એટલે જ કદાચ તારું અને મારું મિલન ના થયું. જેવી ભગવાનની મરજી. બેન, તારાથી દૂર કરનારાઓને સજા મળી ગઈ અને મને મુક્તિ. એટલે હવે રહીશ નહીં. હું ખેતરપાળ દાદાના ખોળામાં જ બેઠો છું. જ્યારે યાદ કરીશ ત્યારે આવી જઈશ.